હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસ મજાના એક નવા બ્લોગમાં. આજે આપણે દશામાં લાવવાના છે, પણ હજી તો આપણે નાહ્યા નથી, એટલે હજી હવે નહીશું, રેડી થઈશું. ઘરનું બધું કામ પતાવી દીધું છે મેં. હવે આપણે રેડી થઈ જઈશું. રેડી થઈને થોડુંક સામાન લાવવાનું છે, આરતીની થાળીને એ બધું લાવીશું. મસ્ત ચકાચક કરીશું. ઉતારવાનું છે પહેલાં ઘરેથી, ઉતારીને પછી અહીંયા લાવવાનું છે, અને અહીંયા લાવીને બધી ધોઈને સાફસૂફ કરીને બધું ડેકોરેશન કરવા માટે રાખવાનું છે. બપોરે કદાચ ડેકોરેશન કરીશું અને સાંજે અમે દશામાં લેવા જઈશું. તો વ્લોગમાં જોડાયા રહેજો, તમને ખબર પડશે કે અમે ક્યાંથી દશામાં લાવીએ છીએ અને કેવા દશામાં લાવીએ છીએ. એ બધું હું તમને બતાવીશ. અત્યારે તો આપણે ફટાફટ રેડી થઈ જઈએ, પછી હું તમને બતાવું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ, આપણે રેડી થઈ ગયા છીએ અને હવે થોડીક રસોઈની તૈયારી કરીશું. હું તમને અમારું જૂનું ઘર બતાવું. પહેલાં મારા મેરેજ પહેલાં અમે બન્યા હતા, બતાવું તમને. ઘર સારું છે એમ તો. જો આ ઉપરનો માળ છે, અહીંયા રહેતા હતા અમે લોકો, એટલે મારા સાસુ એ લોકો. અને જો અહીંયાથી બી બહાર જવાય અને અહીંયાથી બહાર જવાય. બધું ધાબુ છે. અહીંયાથી આ અમારું નવું ઘર સામે દેખાય. આ રસોડું છે સામે, ધાબાની જોડે જ છો. સારું, મસ્ત ખુલ્લું વાતાવરણ રહે. અને અત્યારે અમે રહીએ છીએ અહીંયા સામે, જે પેલું નવું ઘર દેખાય ત્યાં રહીએ છીએ અમે અત્યારે. અમે નવું બનાવ્યું ઘર. આપણે એક દિવસ બનાવીશું રૂમ ટૂર બ્લોગ, ત્યારે હું તમને મારું નવું ઘર પણ બતાવીશ. અત્યારે અમારું જૂનું ઘર જોઈ લીધું તમે. મંદિર છે, આ તિજોરી છે. આટલું અહીંયાથી આમ ખુલ્લું છે. આ કબાટ છે અને અહીંયાથી નીચે જવાનું. અહીંયાથી સીડી છે, નીચે જવાનું. નીચે બા દાદા અને એ લોકો રહેશે. એ તો રહેશે એટલે આપણે પછી ક્યારેક બતાવીશું એ ઘર. આપણે બધું સામાન લેવા આવ્યા છીએ. સામાન વ્રત કરવાનું છે એટલે જોઈએ શું શું સામાન લઈએ છીએ, પછી તમને ત્યાં જઈને બતાવું. જોડાયા રહેજો. આવી ગયા છીએ હવે પાછા નવા ઘરે. જો હું તમને બતાવું અમે શું શું લઈને આવ્યા. ઘણું બધું લઈને આવ્યા અને થાકી પડી ગયા. હજી તો હવે બધું લઈને આવ્યા છીએ, બધું ધોવાનું છે અને સાંજે જવાનું છે બહાર, એટલે મારે અત્યારે બધું સરખું કરી દેવું પડશે. હજી તો જમવાનું એ બાકી છે. દાળ ભાત શાક તો બની ગયું છે, લોટ બંધાઈ ગયો છે, ખાલી રોટલી બનાવવાની છે, બનાવી દઈશું. અને હા ગાઈસ, અમે અત્યારે ટિફિનની સેવાઓ પણ ચાલુ કરી છે, એટલે અમારા ત્યાં ટિફિનો પણ મોકલવાના છે. અને ટિફિન માટે જેને પણ લેવું હોય ટિફિન, એના માટે 100 રૂપિયા છે. એમાં 6 રોટલી અને દાળ ભાત શાક આવશે. અને જો ટિફિન કોઈને બંધાવવું હોય તો હું નીચે નંબર મેન્શન કરું છું, તમે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને હા ગાઈસ, આ સેવા ફક્ત મેવું ગામમાં જ અવેલેબલ છે, એના બહાર નહીં અવેલેબલ. એટલા માટે જો મેવું ગામના કોઈને પણ લેવું હોય ટિફિન સેવા, તો મેં નીચે મેન્શન કરેલું છે નંબર, જલ્દીથી અમને કોન્ટેક્ટ કરી શકો છો. જે લોકો એકલા રહેતા હોય અને એ લોકો જમવાનું ના બનાવી શકતા હોય, એ લોકો માટે ખાસ છે આ ટિફિન સેવા. એ લોકોને ઘરનું અને પૌષ્ટિક ખોરાક મળી શકે એટલા માટે. જો અત્યારે આપણે બતાવીએ શું શું લઈને આવી. હા, ઉપરથી અમે હજી અમારા સાસુમાં તો ત્યાં જ છે. જો આ આરતીની થાળી છે અને આ બાજોટ છે. કાલે અમારા સાસુમાને વ્રત છે, એટલે સાડીઓ એક એમની છે, એક બાજુવાળાને આપવાની છે, એટલે લાલ સાડી આની અંદર મારો દીવો, તાંબાનો લોટો, અખંડ જ્યોત એ બધું લાવ્યા છીએ. દિવસની ટૂંકમાં જે પણ સામગ્રી જોઈએ એ બધી અમે જેટલી યાદ આવતી હતી અમે તો લઈને આવ્યા છીએ, બે સાસુ વહુ. પણ હવે જેટલી રહી જશે એટલી જેમ જેમ યાદ આવશે એમ લઈ જઈશું. મારું ઘર સામે જ છે, જૂનું ઘર, એટલે વાંધો નહીં આવે.
અને અત્યારે વાગવામાં થયા છે 11:15 એટલે હવે આપણે રોટલી બનાવી દઈશું ફટાફટ. એટલે ટિફિન આપવાનું છે 11:30 એટલે ફટાફટ 15 મિનિટમાં આપણે રોટલી બની જશે અને આપી દઈશું ફટાફટ બધાને. પછી આપણે પણ જમી લઈશું. અમે હમણાં નાસ્તો કરો ખમણનો એટલે અત્યારે એટલી બધી ભૂખ તો નથી, પણ તો એ જોઈશું. દાળ ભાત ખાવાની ઈચ્છા છે આજે તો, એટલે જમી લઈશું. અમારા જુલીબેન જો તમને બતાવું, જુઓ અમારા જુલીબેન આ ઊંઘે જો, એનો સ્પેશિયલ રૂમ છે અમારો આ. એ જ્યારે આપણે હોમ ટૂર કરાવીશું ને ત્યારે હું તમને બતાવીશ. જો કે ઊંઘી છે, જાગ જ છે પણ ખાલી નાટક કરે છે. એને ફુગ્ગાથી બહુ જ બીક લાગે છે એટલે અહીંયા આવીને સૂઈ ગઈ છે. અને હું એને બીક બતાવું છું કે ફુગ્ગો ફોડે એટલે પલંગમાં આવીને સૂઈ ગઈ. જો એનું જમવાનું બધું એમનું એમ જ છે. પણ અમારા બેન છે ને અત્યારે નહીં જમવા, આખું ગામ સૂઈ જશે ને ત્યારે જમશે એ. અત્યારે આખું ગામ જમશે ને ત્યારે એ ઊંઘશે. આવી ઊંઘી છે અમારી. કંઈ નહીં, ચલો આપણે રોટલી બનાવી દઈએ પછી મળીએ. અત્યારે અમારા ત્યાં મીટર ચેન્જ કરવાવાળા આવ્યા છે, જોઈએ અમારા ત્યાં આવે છે. ચાલો રોટલી બનાવીએ, ટિફિન આપી આવીએ પછી મળીએ. જોડાયા રહેજો. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 2 અને મને ઊંઘ તો આવી હતી પણ ખાલી ઊંઘમાં ભૂખ લાગી. તો એમ તો મેં દાળ ભાત ખાઈ લીધા પણ તો એમાં પેટ ના ભરાયું એટલે હવે મને ભૂખ લાગી. એટલે હવે આપણે મકાઈ બાફીશું, જો છોલી અને આમાં બાફીશું, બોઇલ કરવા મૂકીશું. પાણી નાખીશું, મીઠું નાખીશું, ગેસ ઓન કર્યો છો, થોડુંક ઢાંકી દઈશું, 5 મિનિટ બોઇલ થવા દઈશું. તો રેડી છે આપણી મસ્ત ખાટી અને તીખી મકાઈ, જે આ બોઇલ થઈ ગઈ છે. આની ઉપર મેં લીંબુ લગાડી દીધું છે અને આ દેખાય છે ને મીઠું અને મરચું છે અને થોડોક લીંબુનો રસ ભેળવેલો છે મેં આની અંદર. જોરદાર લાગે, મને આવી તીખી મકાઈ બહુ ભાવે. તમને એવું થતું હશે કે આ શું ભૂત જેવી એમ બેસી છે, પણ આમ હું ઊંઘમાંથી ઉઠીશું એટલે આવી જ રહીશ. હમણાં સાંજે જવાનું છે ત્યારે રેડી થઈશું. અને તમને લોકોને એ નહીં ખબર હોય પણ હું કહી દઉં કે હું મેકઅપ તો ક્યારેય કરતી જ નહીં. કોઈ મારા ફેસ પર કોઈ જાતની કોઈ ક્રીમ નહીં લગાડતી. જે છે એ નેચરલ જ છે. એટલે આપણે ખાલી ઉઠીને મોઢું ધોઈને અને વાળ જ ઓળાવવાના રહેશે, બીજું કંઈ હોય નહીં. કારણ કે મને આવી બધી કોઈ ક્રીમ બીમ ગમતી નથી અને એવું કંઈ મને શોખ બી નહીં લિપસ્ટિકનો. હા, ક્યારેક સાડીવાળી પહેરીએ તો ભાઈ કંઈક વાત અલગ છે. બાકી અહીંયાથી ને ક્યાંક જવાનું હોય ને તો હું મારા ફેસ પર ક્યાંય કશું લગાડતી નથી. ફેસ પર, બોડી પર ક્યાંય નથી લગાડતી. કારણ કે મને બધું બહુ બીક લાગે, ક્યારેક કઈ જાતની એલર્જી થઈ જાય. એટલે જ મારા ફેસ પર જુઓ ક્યાંય કઈ જાતનું ખીલ બીલ જોવા નહીં મળે તમને. કારણ કે હું નેચરલ જ રહું છું. મને એવું કોઈ ક્રીમ બીમ ગમતી નથી. અમારા જુલીબેન ઊંઘ્યા છે અત્યારે, જો હું તમને બતાવું. જો આંખો બંધ કરીને ઊંઘી છે ને, એને જલસા છે અમારા ઘરમાં. તો બાકી અત્યારે તો કોઈ છે નહીં. ગાઈસ હું રેડી તો થઈ ગઈ છું, પણ હવે હજી તો ફાસ્ટ વરસાદ આવે છે અહીંયા, તો કેમનું જવું એ વિચારું છું. પણ હવે બી એકલી તો હું જવાની નહીં, એટલે તમારા ભાઈ આવશે. પણ એમ કહેશે કે મારે થોડુંક લેટ થાય એવું છે, એટલે હવે રાહ જોઈએ ક્યારે આવે છે. 5 વાગ્યા છે, ત્યાં સુધી આપણે થોડીક તૈયારીઓ કરી દઈએ. પણ હજી આમ રેડી તો થઈ ગયા છીએ, પણ હજી તૈયારીઓ કરવી છે. પણ ક્યાં સ્થાપના કરવી એ બધું વિચારીએ છીએ, કરીશું. પણ અત્યારે અમે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે, એટલે રસોઈ બનાવી દઈએ ફટાફટ. ત્યાં સુધી તમારા ભાઈ આવી જશે, પછી અમે જઈશું મૂર્તિ લેવા અને પછી વિચારીશું ક્યાં સ્થાપના કરવી. સ્થાપના તો સવારે કરવાની, અત્યારે તો નહીં કરવાની. બધું વિચારીને રાખીશું. ડેકોરેશન કરવાનું વિચાર્યું હતું, પણ તો હવે વિચારીએ છીએ શું થાય. જેવો સમય એવું કરીશું. ચલો જોડાયા રહેજો. પછી તો હું બતાવું છું તમને કે અમે ક્યાં જઈએ છીએ, કેટલે જઈએ છીએ. હજી આવ્યા નહીં તમારા ભાઈ, આવે એટલે બતાવું. જોડાયા રહો.
બસ